6 ની 1 ઘાત બરાબર કેટલા થશે 6 6 ની 2 ઘાત કેટલા થશે 36 6 ની 3 ઘાત કેટલા થશે 216 6 ની 4 ઘાત કેટલા થશે 1296 6 ની 5 ઘાત કેટલા થશે ખબર નહીં પણ જે થશે એમાં એકમનો અંક તો કયો આવશે 6 કારણ કે 1296 ગુણ્યા 6 કરીશું એટલે 6 6 36 ફરીથી 6 ની 6 ઘાત કેટલી થશે ખબર નહીં પણ એકમનો અંક તો એનો કેટલો આવશે ફાઇનલ છે હું તમને ગેરંટી સાથે કહું એકમનો અંક એનો 6 આવશે 6 ની તમે કરો છો 20 ઘાત જવાબ ખબર નહીં પણ એકમનો અંક તો કયો આવશે 6 આમ 6 ની n ઘાત જ્યાં n એ કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય આનો મતલબ શું છે તો જ્યારે 6 ની આપણે ઘાત લઈએ છે 6 નો વર્ગ કરીએ 6 નો ઘન કરીએ 6 ની 4 ઘાત 5 ઘાત 6 ઘાત આવું લઈએ છે ત્યારે આપણને જવાબ જે મળે છે એ જવાબમાં એકમનો અંક તો હંમેશા આપણને કયો મળે છે 6 મળે છે